ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ. સૌરાષ્ટ્ર કચ્છમાં કરા સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 22 થી 26 જાન્યુઆરીએ માવઠાની શક્યતા. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું. 24 કલાક બાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી. ઠંડીમાં આંશિક ઘટાડો થશે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજકોટ રહ્યું. રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 9.6 ડિગ્રી, ડીસાનું તાપમાન 9.3, અમદાવાદનું તાપમાન 11 ડિગ્રી, વડોદરાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. કચ્છમાં ઠંડીથી મળી રાહત. ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ઠંડી ઘટી. નલિયામાં તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું તો પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી ઝાકળ છવાયું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી. વાહનોની લાઇટ ચાલુ રાખી વાહન ધીમી ગતિએ ચલાવવા વાહન ચાલકો મજબૂર બન્યા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં તાપમાન 0 થી -1 થયું. ગુરુ શિખર પર તાપમાન 0 થી -2 થયું. આબુમાં પ્રવાસીઓ ઠંડીની મજા માણતા જોવા મળ્યા. 2 દિવસની બરફવર્ષા પછી તાપમાનમાં સુધારો જોવા મળ્યો. રાજસ્થાનના સુરપાલિયા વિસ્તારમાં ઠંડીએ ભારે તબાહી મચાવી. સતત ઠંડીના કારણે ખેતરોમાં ઉભા પાક બરફથી ઢંકાઈ ગયા. ખેતરો અને વાહનો પર બરફની હળવી ચાદર જોવા મળી. થીજી ગયેલા બરફથી જીરું, સરસીઓ, ઘઉં અને અન્ય પાક પર અસર. રવિ પાકને નુકસાનની ભીતિ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયું. મયુર વિહાર વિસ્તારમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0. યુપીના કાનપુરમાં તાપમાનનો પારો ગગડ્યો. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. ભારે ઠંડીના કારણે લોકો ગરમ કપડાં, તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ભારે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત. યુપીના અયોધ્યામાં તાપમાનમાં ભારે ઘટાડો. કડકડતી ઠંડીનો અનુભવ. ભક્તોની ભીડથી ઉભરાતા બજારમાં સવારે સન્નાટો. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટ્યું. સંગમ નગરી પ્રયાગરાજમાં કડકડતી ઠંડી. શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયું. ભારે ઠંડીના કારણે માર્ગો પર લોકોની પાંખી અવરજવર. ભારે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત. ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ. આગ્રામાં સવારે ભારે ધુમ્મસ, કાતિલ ઠંડી. તો તાજ વ્યૂ પોઈન્ટ પરથી તાજમહેલ પર ધુમ્મસની ચાદર જોવા મળી. તો સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડીની લપેટમાં. હરિદ્વારમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાતા કડકડતી ઠંડીનો અનુભવ. ભક્તોની ભીડથી ઉભરાતા બજારમાં સવારે સન્નાટો છવાયો. મુખ્ય માર્ગો પર લગાવેલા હીટર આસપાસ લોકો હાથ શેકતા દેખાયા. મકર સંક્રાંતિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયને ઘાસચારો ખવડાવ્યો. સંક્રાંતિના દિવસે પીએમ મોદીએ ગૌસેવા કરી. પીએમ મોદી ગાયને પંપાડતા જોવા મળ્યા. પીએમ મોદીનો ગાય પ્રત્યેનો પ્રેમ છલકાયો. પીએમ મોદીએ લખ્યું કાશી તમિલ સંગમમ પર બ્લોગ. સોમનાથની તાજેતરની મુલાકાતને વર્ણવી. કહ્યું કે કાશી તમિલ સંગમમ આ સંદર્ભમાં એક અનોખી પહેલ, એક ભારત શ્રેષ્ઠ ભારત અંગે વ્યક્ત કર્યા વિચાર. અંબાજીમાં શાહી સ્નાનનો મહત્વનો અંતિમ દિવસ. સાધુ સંતોની માનસરોવરની કોટેશ્વર સુધી યાત્રા. ગૌમુખ કુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. લાખો ભક્તોએ લગાવી ડૂબકી. આયોજકો અને નિયંત્રકોએ ભક્તો માટે સલામતી અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રમાં 29 મનપા માટે આજે મતદાન. 1700 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી એકસાથે 16 જાન્યુઆરીએ જાહેર થશે પરિણામ. સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખની નજીક પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 2,90,000 થયો. 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1,43,000. સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચઢ્યા. પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડ્યા. બાળકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ. ધાનેરા અને થરાદમાં દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થયા. થરાદમાં 8 અને ધાનેરામાં 13 કબૂતર થયા ઇજાગ્રસ્ત. પતંગની દોરીથી 3 પક્ષીઓના મોત. થાઈલેન્ડમાં ટ્રેન પર 65 ફૂટ ઉપરથી વિશાળકાય ક્રેન પડી. ઘટનામાં 30 થી વધુના મોત, 64 લોકો ઘાયલ. મોટાભાગના મુસાફરો સ્કૂલના વિદ્યાર્થીઓ. હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન અકસ્માત.
રાજસ્થાનના સીકરમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત અને ઘાયલ થયા. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી. આંધ્રપ્રદેશના નિલ્લોરમાં કવાલી રેલવે સ્ટેશનના નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. વિજયવાડાથી તિરુપતિ તરફ જઈ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં કાગદડી ગામ પાસે 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટનામાં કૌટુંબિક ભાઈ બહેનના થયા મોત. ઘટનામાં 2 વ્યક્તિઓને પહોંચી ઇજા. અકસ્માતના સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી. દાહોદના સુખસર ઝાલોદ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. 2 બાઇક સામસામે અથડાતા 6 લોકોને ઇજા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. જેતપુરના બાબા ફાર્મ નજીક અકસ્માત. ટ્રિપલ સવાર બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા. અકસ્માતમાં પરપ્રાંતીય 3 શખ્સો ઇજાગ્રસ્ત સરકારી હોસ્પિટલ ખસેડાયા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ. 2 અલગ અલગ જગ્યાએ કરી હતી રેડ. પોલીસે 15 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા. રોકડ અને મોબાઈલ સહિત 41,000નો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદમાં મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યાનો બનાવ બન્યો. હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યા કોણે અને શા માટે કરી તે અંગે તપાસ હાથ ધરી. સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોનું તરખાટ યથાવત. એક જ રાતમાં 5 મકાનોમાં કર્યો હાથફેરો. ગામભોઈ પાસે આવેલા સરવણા ગામે 5 મકાનને નિશાન બનાવી કરી ચોરી. ગામભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા. સુરક્ષા દળોએ 10 કિલોના 2 આઈઈડી બોમ્બ શોધી કાઢીને સમયસર નિષ્ક્રિય કર્યા. વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી. દાહોદના ઠક્કરપડિયામાં વિસ્તાર નજીક 60 ફૂટ ઊંચા પોલ પર ચડ્યો યુવક. અસ્થિર મગજનો યુવક વીજ પોલ પર ચડ્યો. બનાવ અંગે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી. ફાયર વિભાગ સહિત રેલવે અધિકારી ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા. રેસ્ક્યુ કર્યું. છોટાઉદેપુરના બોડેલીમાં કારને નડ્યો અકસ્માત. અલીપુરા 4 રસ્તા પાસે સ્કોર્પિયો કાર ચાલક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની રેસિંગ તોડી અને નીચે સીધી દુકાન સાથે અથડાઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. કારમાં સવાર 4માંથી 3 લોકો ફરાર. જ્યારે કે કાર ચાલકની પોલીસે ધરપકડ કરી. કાર ચાલક નશામાં ધૂત હોવાનું અનુમાન. તો ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ મળી. જોકે કાર સરપંચ ચલાવતા હતા કે કોઈ અન્ય તે તપાસનો વિષય. રાતના સમયે દુકાન બંધ હોવાથી જાનહાનિ ટળી. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને બળાપો ઠાલવવાનો મામલો. 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવનો ધારાસભ્ય પર પ્રહાર. કહ્યું કે ધારાસભ્યોનું અધિકારી ન સાંભળતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અધિકારીઓ પ્રજાલક્ષી કામ કરે જ છે, ખોટા અંગત કામો નથી કરતા. જોડિયાલી ગામના સસ્તા અનાજનો જથ્થો મળતા લોકોમાં રોષ. લોકોએ સસ્તા અનાજની દુકાનદારો પર કાર્યવાહી કરવાની કરી માંગ. વાવથરા જિલ્લામાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જ્ઞાનીબેન ઠાકોરે પણ કાળા બજાર કરતા લોકો સામે કડક પગલાં લેવાની કરી માંગ. વડોદરાના અટલાદરામાં બિલ્ડરની બેદરકારીના આક્ષેપ સાથે મારામારીનો બનાવ બન્યો. આડેધડ ખોદકામના કારણે નજીકની સોસાયટીમાં સેફ્ટી વોલ તૂટી પડી. જે બાદ બિલ્ડરની સાઇટ પર સ્થાનિકોનો હોબાળો. અમદાવાદની નરોડા પોલીસે 2 રીઢા ગુનેગારને ઝડપી પાડ્યા. પોલીસ કામગીરીમાં અડચણ ઊભી કરતા હતા આરોપી. વાહનોને નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા 2 રીઢા ગુનેગારને બાતમીના આધારે પોલીસે ઝડપ્યા. નવસારીમાં આંતરરાજ્ય ખૂંખાર મઠ્ઠુ ગેંગના 3 સભ્યો ઝડપાયા. ટાઉન પોલીસ મથક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો. 11.72 લાખનો મુદ્દામાલ કબજે. સુરતમાં લગ્ન પ્રસંગમાં અને ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયા. આરોપી અરુણ ભાણેરિયા મધ્યપ્રદેશથી પકડાયો. વહેલી સવારે ટેરેસ પર સૂટેલા ચોરને પકડવા જતા ફિલ્મી દ્રશ્ય સર્જાયા. પોલીસને જોતા જ આરોપી ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે ચારે બાજુ ઘેરાબંધી કરીને ફિલ્મી સ્ટાઇલમાં આરોપીને પકડ્યો. સોનાના દાગીના, રોકડ મળીને 9 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપીના આખા ગામમાં રહે છે 150 જેટલા ઘરફોડ ચોર. ગીર સોમનાથમાં પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ. બાતમીના આધારે વેરાવળ શહેરમાં સોમનાથ ટોકીઝ નજીકથી વેપારી ઝડપાયો. ચીનની અલગ અલગ કંપનીની સિગારેટ ફોઇલ પેપર મળી આવ્યા. 29,500નો મુદ્દામાલ જપ્ત.
ઉત્તરાયણના તહેવારને લઈને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયું. જૂનાગઢ જિલ્લામાં 29 જેટલા સારવાર કેન્દ્રો બનાવી પશુ પક્ષીઓને સારવાર આપવાનું શરૂ કરાયું. મુખ્ય સારવાર કેન્દ્ર ભવનાથના રેસ્ટ હાઉસ ખાતે મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું. અમદાવાદીઓએ એક દિવસમાં 3 તહેવારની ઉજવણી કરી. પોતાના ઘરની છત પર ઉત્તરાયણ, નવરાત્રી અને દિવાળીની ઉજવણી કરી. સાંજ પડતા જ ડીજેના તાલે ગરબે ઘૂમીને યુવાનો હિલોળે ચડ્યા તો ફટાકડા ફોડી આતિશબાજી કરી. રાજપીપળામાં મકર સંક્રાંતિની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ. શહેરમાં લોકોએ પતંગ ચગાવ્યા બાદ આતિશબાજી કરી. આખા શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સાથે ઉજવણી કરી. સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર કર્યું સ્વાગત. આસ્થા ઓપેલ અપાર્ટમેન્ટના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મોજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વ પર અમદાવાદમાં ગુરુદ્વારામાં કર્યા દર્શન. શાહે સ્થળથી જ ગુરુદ્વારામાં સપરિવાર માથું ટેક્યું. ગુરુદ્વારામાં બેસીને ગરબા પણ સાંભળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરમાં કરી પતંગબાજી. ધાબા પર ચડીને પતંગ ચગાવી મુખ્યમંત્રીએ ઉત્તરાયણની મજા માણી. સીએમની સાથે હાજર નેતાઓએ પણ કાયપો છે અને લપેટની બૂમો પાડી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. પરિવાર સાથે ગૌ સેવા પણ કરી. ગૌ માતાની પૂજા કરી. ઘાસચારો ખવડાવ્યો. રાજ્યના અવિરત વિકાસ, એકતા, ભાઈચારા માટે પ્રાર્થના. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પતંગ ચગાવીને કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી. ધાબા પર ચડીને પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા માણી. તિરંગાવાળી મહાકાય પતંગ ઉડાવીને મનાવ્યો પર્વ. ઉત્તરાયણ પર્વ પર હર્ષ સંઘવીનું નિવેદન. અહીંયા પેચ કપાય અને કાપવો પણ પડે છે. કહ્યું કે 27 તો હજુ દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાની બે બાજુ. દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે કે ટીમ ગુજરાત. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવી કરી ઉત્તરાયણની ઉજવણી. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવની ઉજવણી કરી. વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવા સંકલ્પ કર્યો. તહેવારોથી દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધતી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીની ખાસ અપીલ. અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા માટે અનુરોધ. રાજ્યમંત્રી પીસી બરંડાએ શામળાજી મંદિરમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી. પીસી બરંડાએ મંદિર પરિસરમાં ચગાવ્યો પતંગ. વિકાસનો પતંગ વિસ્તારને વધુ વિકસિત બનાવે તેવી આશા વ્યક્ત કરી. મંત્રી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. મહેસાણામાં નેતાઓએ ઉત્તરાયણ પર્વની કરી ધામધૂમથી ઉજવણી. આકાશી યુદ્ધના પર્વમાં સાંસદ મયંક નાયકે ચગાવ્યો પતંગ. ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ લડાવ્યા પતંગના પેચ. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની કરી ઉજવણી. મકર સંક્રાંતિને શુભેચ્છા પાઠવી. જીવનમાં આગળ વધવાની આપી શુભકામના. નાના બાળકોએ પતંગ ઉડાવવા, લૂંટવા સમયે સાવચેતી રાખવાની અપીલ. મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી. કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરી. કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈને પતંગોત્સવ મનાવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તરાયણ મનાવવા માટે પહોંચ્યા થરાદ. ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની કરી ઉજવણી. શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ. થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરાઈ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. બાયડ, માલપુર, સાઠંબાની જનતાને નવા ઉત્સાહ, નવી આશા, નવી દિશાનો આપ્યો સંદેશ. કહ્યું કે આનંદથી, સલામતી સાથે, સ્વદેશી ભાવના સાથે ઉજવી ઉત્તરાયણ. વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ પતંગની સાથે કરુણા અભિયાન પર મૂક્યો વધુ ભાર. કહ્યું કે રાજ્ય સરકારનું કરુણા અભિયાન અનેક અબોલ પક્ષીઓના જીવ બચાવશે. નાગરિકોએ પણ ચાઇનીઝ દોરીથી દૂર રહી અભિયાનમાં જોડાવું જોઈએ અપીલ કરી. ઉત્તરાયણ પર સાંસદ હેમાંગ જોશીનું રાજકીય નિવેદન. કહ્યું કે બીજાની કાપવા કરતા પોતાની પતંગ સ્થિર રાખવા પર વધુ ભાર મૂકવો જોઈએ. દરેક કાર્યકરે નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ પોતાને સોંપેલી જવાબદારી. સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી અને કહ્યું કે ભાજપનો પતંગ આકાશમાં જગતો રહેશે. ભાજપની પતંગ કે દોર કાપી શકાશે નહીં.
सांसद धवल पटेले पतंग उड़ावता कांग्रेस पर करे आकरा प्रहार। कह્યું કે કોંગ્રેસના પતંગ ચાહે ઇટલીથી ઉડે કે અહીંથી ક્યારેય ભાજપના પતંગને કાપી નહીં શકે। આવનાર જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કપાઈ જશે કોંગ્રેસના પતંગ। કચ્છના ભુજમાં વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં યોજાયો सांसद પતંગ મહોત્સવ। સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરાયું। सांसद વિનોદ ચાવડાએ મકર સંક્રાંતિની પાઠવી શુભકામના। દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી। હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો। ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો સાથે મળીને કરી ઉજવણી। લોકોને ઉત્તરાયણ પર્વને લઈને પાઠવી શુભકામના। રાજકોટમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કરી ઉત્તરાયણના પર્વની ઉજવણી। પરિવાર સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં પક્ષીઓના હેલ્પલાઇન સેન્ટરની કરી મુલાકાત। સુરત ભાજપના આગેવાનો અને મેયર ઉપસ્થિત રહ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે અન્નકૂટ ધરાવાયો। પતંગ દોરીનો અદભુત શણગાર કરાયો। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા।